નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સબ્બસાહૂણં એશો પંચનમુક્તારો સબ્બપાવપનાશણો મંગલાણં ચ સબ્બેશિં પડમં હોઈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમા પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः तस्मै सद्गुरवे नमः ओम ऐं नमः ओम ह्रीं नमो नारायणाय કયા ગ્રંથ રત્નનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ? આત્મવિશુદ્ધિ. લેખક કોણ છે? આચાર્ય ભગવાન કેસર સૂરી સ્વજી મહારાજ સાહેબ. એમની પરંપરામાં વર્તમાનમાં કયા આચાર્ય ભગવાન વિદ્યમાન છે? એમના પ્રશિષ્યના શિષ્ય હેમપ્રભ સૂરી મહારાજ, ગિરિવિહારના પ્રેરક. તો આપણે અત્યાર સુધીમાં 6 પ્રકરણ જોયા. હવે આગળ વધીએ. 7મું પ્રકરણ, જેનું નામ છે નિશ્ચય અને વ્યવહાર. વ્યવહારમ વિના કેચિત નષ્ટા કેવલ નિશ્ચયાત, નિશ્ચયેન વિના કેચિત કેવલ વ્યવહારતઃ. દ્વાભ્યામ દ્રવ્યામ વિના ન સ્યાત સમ્યક દ્રવ્યાવલોકનમ, યથા તથા નયાભ્યામ ચેત્યુક્તમ સ્યાદવાદવાદિભિ. આ 2 શ્લોકનો અર્થ કરે છે, જેમ 2 નેત્રો વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી. 2 આંખ જોઈએ ને બરાબર જોવા માટે, તેમ 2 નય, નય એટલે કયા ને? વ્યવહાર નય ને નિશ્ચય નય, એના વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. વ્યવહાર નય વિના કેવલ નિશ્ચય નયથી કેટલાક નાશ પામ્યા છે, એટલે નુકસાન થયું એમને. ત્યારે કેટલાક જીવો નિશ્ચય નય વિના એકલા વ્યવહાર નયથી પણ માર્ગથી પતિત થયા છે, એમ તીર્થંકર દેવોએ કહેલું છે. રથને 2 પૈડા હોય, એક પૈડાથી રથ ચાલે નહીં. તેમાં 2 નય, વ્યવહાર નય અને નિશ્ચય નય, બંનેનું સમતુલા જોઈએ, બેલેન્સ જોઈએ. બેમાંથી કોઈ પણ એક હોય ને બીજું ન હોય તો ચાલે નહીં. નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથે રહેલ. વ્યાખ્યા પોતે કદાચ જોઈએ, આગળ કરશે વ્યવહાર અને નિશ્ચયને. એની વ્યવહાર અને નિશ્ચય બંને નયોને ગૌણ મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુનો યથાર્થ બોધ થાય છે. ક્યારેક વ્યવહાર નયની પ્રધાનતાથી વાત કરાતી હોય, એ વખતે પણ નિશ્ચયને ભેવો હોય, સાવ એનો એકાંત ન હોય. અને ક્યારેક નિશ્ચયને મુખ્ય રાખીને વાત થતી હોય. બરાબર? જે વખતે વ્યવહારની મુખ્યતા હોય એ વખતે નિશ્ચયની ગૌણતા હોય, જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હોય. આ બંને દ્રષ્ટિઓમાં, આ બંને દ્રષ્ટિકોણ છે જોવાના, કોઈ પણ વસ્તુને વિચારવાના. આ બંને દ્રષ્ટિઓમાં જ્યારે જેની જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ, બીજી દ્રષ્ટિનો તિરસ્કાર ન કરતાં સમભાવની દ્રષ્ટિએ કરવામાં આવે તો વસ્તુ તત્વનો યથાર્થ અનુભવ થાય છે. જો બીજા નયનો તિરસ્કાર નિષેધ કરવામાં આવે, ખંડન કરવામાં આવે તો પછી એને દુર્નય કહેવાય, દુર્નય, દુષ્ટનય. હા, અને બીજાનો પર સ્વીકાર તો સુનય. જેનો અથવા બીજા પ્રત્યે માધ્યસ્થ ભાવ, જો નિષેધ કે ખંડન નહીં, જેનો અનુભવ મેળવવાનો હોય છે તે તરફ વ્યવહાર પ્રવૃત્તિ કરાવે. વ્યવહાર નિશ્ચય સમજાવે છે. વ્યવહાર આપણને પ્રવૃત્તિ કરાવે છે. મુખ્યત્વે શરીર અને વાણીથી જે થાય એ વ્યવહાર, અને મન અને આત્માથી ઉપયોગથી જે અંદરમાં થાય, વ્યવહાર બહારમાં હોય, નિશ્ચય અંદરમાં હોય. તો ત્યારે તે નિશ્ચય જેનો અનુભવ મેળવવાનો હોય છે તે તરફ વ્યવહાર પ્રવૃત્તિ કરાવે છે. ત્યારે નિશ્ચય શું કરે? તે વસ્તુ જ્યાં છે ત્યાં પહોંચી અને સ્પર્શ જ્ઞાનથી અનુભવ કરાવે છે. શુદ્ધ વ્યવહાર એ કારણરૂપ હોય છે, ત્યારે શુદ્ધ નિશ્ચય એ બરોબર કાર્યની સિદ્ધિના રૂપમાં હોય છે. આપણે આત્માનો અનુભવરૂપી કાર્ય સાધવું છે.
તો એ અનુભવ અથવા અંતરંગ પુરુષાર્થ ધ્યાન વગેરે એ નિશ્ચય પુરુષાર્થ છે. અને એને માટે વ્યવહારમાં જે સારી શબસ આધ્યાત્મિક વાંચન શ્રવણ ચિંતન મનન વગેરે કરવું, જેટલે કંઈ બાહ્ય સાત્વિક આહાર લેવો વગેરે વગેરે, તો એ બધું વ્યવહાર બરાબર. એક સ્યાદવાદ વાણીનો ઉપયોગ કરવો, એકાંત વાણીને નહીં વગેરે. જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતો નથી, નિશ્ચયમાં અનુભવમાં મદદગાર થતો નથી, તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર નથી અને અશુદ્ધ વ્યવહાર કહેવાય. વાણીથી તો આપણે ઘણી પ્રવૃત્તિઓ શરીરથી કરીએ છીએ, હા, એ બધી સ્થૂળ છે. આત્મલક્ષી વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર કહેવાય. જે વ્યવહારની પાછળ આત્મ અનુભવનું લક્ષ્ય હોય અને આખી જિંદગી વીતી જાય અને જો આપણને આત્માના અનુભવ રૂપી નિશ્ચય સુધી ન પહોંચી શક્યા, તો એનો મતલબ એ થયો કે આપણે જે પણ વ્યવહાર કર્યો અને શુભ ક્રિયાઓ પણ કરી ભલે, પણ એ શુદ્ધ જ્ઞાનીઓની દ્રષ્ટિએ શુદ્ધ વ્યવહાર ના કહેવાય. વહેલું મોડું પણ આત્માનો અનુભવ સુધી પહોંચવું જોઈએ, તો એ શુભ વ્યવહાર એ અશુદ્ધ વ્યવહાર કહેવાય. હા, શુભ વ્યવહાર કહેવાય, શુભ પ્રવૃત્તિ કરી. શુદ્ધ વ્યવહાર કોને કહેવાય? જે શુદ્ધ નિશ્ચય સુધી પહોંચાડે, આત્માના અનુ સુધી પહોંચાડે, તો એ શુદ્ધ વ્યવહાર કહેવાય. નહીંતર શુભ વ્યવહાર કહેવાય આપણે સારી પ્રવૃત્તિ કરીએ છીએ, ધર્મધારી મહારાજનો ક્રિયાઓ કરીએ છીએ, જે કાંઈ તે શુભ ક્રિયાઓ છે, શુભ વ્યવહાર છે. પણ શુદ્ધ વ્યવહાર તો ત્યારે કહેવાય કે જ્યારે આત્માના અનુભવ સુધી પહોંચાડે. પણ એ ક્યારે લક્ષ્ય હોય, શુભ વ્યવહાર કરતાં કરતાં પણ શુદ્ધમાં જવાનું લક્ષ્ય હોય અને વહેલો મોડો પણ નિશ્ચય સુધી પહોંચાડે, તો એ શુદ્ધ વ્યવહાર કહી શકાય. એ દ્રષ્ટિએ વિચાર કરીએ કે અપેક્ષા એ તો ધ્યાન એ શુદ્ધ વ્યવહાર કહી શકાય, કે જે આત્માના અનુભવ સુધી જલ્દી પહોંચાડે. બાકીનો શુભ વ્યવહાર એ પુણ્ય બંધાવે. શુભ વ્યવહાર હોય તો એ પુણ્ય બંધાવે, સદગતિ અપાવે ડેવલપ ગાડીની. પણ સંસાર પરિભ્રમણ તો ઓછો ક્યારે થશે? શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચયથી બંને. એટલે આત્મલક્ષી આપણી દરેક પ્રવૃત્તિ આત્મલક્ષી હોવી જોઈએ. જો તમે જ્યારે યુવાન નાના હતા, મુંબઈ પહેલા આવ્યા હો, બરાબર, પૈસા કમાવા માટે મુખ્યત્વે અભ્યાસ કરી લીધો, હવે ધંધામાં જોડાવવું છે કે નોકરી કરવી છે, તો એ વખતે લક્ષ્ય છે પૈસા કમાવાનો. એ નિશ્ચય આપણો છે કે મારે બને એટલા વધારે પૈસા કમાવા છે, આ નિશ્ચય કર્યો. પછી એને અનુરૂપ તમે જે કાંઈ નોકરી અથવા ધંધો જે પણ શરૂ કરો, એને માટે જે કાંઈ પ્રવૃત્તિ કરતા હો, તો એ વ્યવહાર કહેવાય. પણ વ્યવહાર કરો તમે અને પછી પૈસા અથવા ધંધો શરૂ કર્યો પણ નફો જ ન થાય તો, અથવા નફાને બને નુકસાન થાય તો એ જે વ્યવહાર તમે કર્યો પૈસાનો કે અથવા વ્યાપારનો વ્યવહાર જે કર્યો, તો એ તમારો નિશ્ચય સુધી પહોંચાડ્યું નહીં, એટલે એની કોઈ કિંમત નહીં. તો અને તમે 24 કલાકમાં મનમાં પૈસા જ રમતા હોય, રાત સ્વપ્ન પણ ન જ આવતા હોય, વિચાર પણ ના જ આવતા હોય, કેમ વધુ પૈસા કમાવું, કેમ મારા ધંધાને વિકસાવું, બરાબર. પણ છતાં તમારે શરીર છે એટલે ખાવું પડશે, પીવું પડશે, આરામ સૂવું પડશે, બધી ક્રિયાઓ કરી, પણ નાવું ધોવું બધું કરવું. પણ એ વખતે પણ અંદરમાં સતત એ જ રમતું હોય, ક્યારે જલ્દી આ ખાવા પીવાનું પતાવી જલ્દી પાછું હું ધંધામાં જલ્દી લાગી જાઉં, જલ્દી દુકાન ખોલું, બધો પૈસા કમાવું, આ જ મુખ્ય લક્ષ્ય રમતું હોય ને. તો બસ એવી જ રીતે આત્માર્થી જ હોય, આત્માના અનુભવનું લક્ષ્ય હોય, પણ શરીર વળગ્યું છે તો એને મારે ખાવું પીવું પણ પડશે, તમે ગ્રસ્ત છો તો સ્નાન વગેરે કરવું પડશે. તો એ રીતે શરીરથી ક્રિયાઓ થતી હોય, પણ મનમાં તો સતત આત્મા જ રમવો જોઈએ, બરાબર. તો અને તો આપણો એ આત્મલક્ષી વ્યવહાર એટલે શુદ્ધ નિશ્ચય તરફ વહેલો મોડો પણ પહોંચાડે. પણ વર્ષોના વર્ષો વીતયા અને આપણી સ્થિતિ એવી જ હોય, જરાય કસાયો ઓછા થતા ન હોય, ક્રોધ માન માયા લોભ એવા ને એવા હોય, ઈર્ષ્યા આદેખા સ્વાર્થ વગેરે, તો પછી ગંભીરતાથી ચિંતન કરવું જોઈએ કે ક્યાંક આપણી ભૂલ થાય છે. સંસ્થાની પ્રવૃત્તિ કરતી વખતે શુદ્ધમાં કેવી રીતે જવાનું? સંસ્થાની પ્રવૃત્તિ શુભમાં જશે, શુદ્ધમાં કેવી રીતે જવાનું? એ આત્માનું લક્ષ્ય હોય તો, અને એની માટે રોજ સમય ફાળવીને જીવ બેસતો હોય અંતર્મુખ થઈને ધ્યાનમાં. એ તો ધ્યાનની પ્રવૃત્તિ છે, એ તો શુદ્ધની છે, બરાબર છે. તો સંસ્થાની પ્રવૃત્તિ કરતી વખતે હા બસ શુદ્ધમાં કેવી રીતે જવાનું? પણ લક્ષ્ય આત્માનો જ પડ્યું હોય. સંસ્થાની પ્રવૃત્તિ જેટલી ઓછામાં ઓછી કરવી પડે એટલી કરે, રસપૂર્વક ન કરે બહુ,
વેઠ ઉતારતો હોય તેમ અથવા જરૂર હોય બિલકુલ અનિવાર્ય હોય એટલી જ કરે, વધારે પછી લાંબુ પહોળું પથારો ન કરે. એટલું શોર્ટમાં પતે એટલું શોર્ટમાં પતાવે. પુણ્ય શ્રાવકને યાદ કરીએ આપણે, હા, 2 જણા જેમ એટલું જ કમાય બસ, બાકી તરત નિવૃત્તિ. અને બાકીનો સમય સતત ધ્યાનમાં, સંવાયિકમાં, કૌશલમાં એમાં રહેતા એ ઓછામાં ઓછી પ્રવૃત્તિ જેટલી કરવી પડે એટલાથી પતાવે. બરોબર. શરીર ઉપર ઘૂમડું થયું હોય તો મલમ કેટલો લગાડો, એને કંઈ આખો લેપાડો કરવાનો હોય તો ઓછામાં ઓછું જેટલું હોય એટલું જોઈએ. દવા કેટલી વપરાય, દવા જેવું. અનંતના ભગવાનના સ્વરૂપમાં છે જ ને, શુદ્ધ શ્રદ્ધા નવીનું સર્વ ક્રિયા કરી સાર પર નિપુણ ક્રિયા. તો શુદ્ધ શ્રદ્ધા તો શ્રદ્ધા એટલે આત્માની રુચિ, સતત આત્માની રુચિ હોવી જોઈએ. અને ઓછામાં ઓછી બાહ્ય પ્રવૃત્તિ જેટલી થાય તો જેટલાથી પતાવે. એક ટાઈમ જમવાથી પતવા તો 2 ટાઈમ ન કરે, 2 થી પતવું તો 3 ટાઈમ ન કરે. દરેક વસ્તુમાં એમ ઓછોમાં ઓછો સમય, સ્નાન કરવામાં ઓછો સમય લગાડે. 1 લોટાથી પતે તો 2 લોટાનો ઉપયોગ ન કરે. સાબુ વગરના પતવો તો સાબુ રોજ ન લગાડે. એટલે એ રીતે દરેક બાહ્ય પ્રવૃત્તિમાં જે ઓછામાં ઓછું જેટલાથી પતે એટલું પતાવીને વળી જટ સમય લઈને તરત બેસી જાય. કોઈ બેમાર સગા વાલા આવે અંદરમાં બહુ ગમે નહીં એમ વાતો ચિત્તમાં, સંસારની વાતોમાં અનિવાર્ય હોય એટલું કરવાનું, બાકી છોડતા. હા, બાકી છોડવાનો. હવે એનો નિર્ણય તો પોતે કરવો પડે કે કેટલું અનિવાર્ય છે ને કેટલું અનિવાર્ય. માનવું પડશે, મન કરી. ચાલો, જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતો નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતો નથી, તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર નથી. જો વ્યવહારને આપણે સૂતર રૂપ માનીએ, સૂતર કપાસના સૂતર, તો નિશ્ચય શું છે બોલો? એમાંથી જે બને તે દોરા શા માટે બનાવી? કપડું બનાવવા માટે ને, કાપડ. તો કાપડ તૈયાર થયો એ નિશ્ચય થયો જાણે એમ. દોરા ધૂમ અને કાંતિને દોરા બનાવવા લક્ષ્ય શું હતો કે એના દ્વારા કપડાં બનાવવાના છે. એટલે કપડાં બનવાનું કાર્ય સિદ્ધ થયું તો એ નિશ્ચય સાધ્ય સિદ્ધ થયું કહેવાય એમ. તો મતલબ કે વ્યવહાર એ કારણ છે અને નિશ્ચય શું છે? કાર્ય. એકલો વ્યવહાર કાર્યનો સાધક નથી, તેમ એકલો નિશ્ચય પણ કાર્યનો સાધક નથી. કેટલાક જીવો કેવળ વ્યવહારમાં જ પ્રવૃત્તિ કર્યા કરે, રાત દિવસ વ્યવહારમાં જ રચ્યા પચ્યા રહે, આત્માનું લક્ષ્મણ હોય. અને નિશ્ચય શું છે તે સમજતા પણ કોઈ સમજાવનાર સમજવા તૈયાર પણ થતા નથી. એ તો બધું આપણું કામ નહીં, એ તો બધું યોગી પુરુષો કરીને એવી વાતો કરીને ઉડાડી દે અને તેના તરફ લક્ષ્ય પણ દેતા નથી. તો એવો વ્યવહાર લક્ષ્ય વિનાના બાણની માફક કાર્યનો સાધક નહીં બને. બરાબર? બાણ ચલાવવું લક્ષ્ય નક્કી કરવું પડે કે એનાથી શું વિધવું છે. પોલીસ કે હવામાં ગોળીબાર કરે ખાલી, એનાથી કોઈને પણ એનાથી કોઈ શત્રુનું નુકસાન એટલે નાશ ન થઈ શકે. શત્રુનો નાશ કરવો હોય તો શત્રુનો નિશ્ચય કરીને એ તરફ ચલાવવું જોઈએ. મોહ રાજા આપણો શત્રુ છે, કસાયો એ આપણા શત્રુ છે. બરાબર? તો એ કેમ ઓછા થાય? અત્યારે જે કાંઈ હું કરું છું, આ 2 ટાઈમ પ્રતિક્રમણ હોય, પૂજા હોય, જાપ હોય, સ્વાધ્યાય હોય, વ્યાખ્યાન શ્રવણ હોય, બધાથી પણ મારા કસાયો ઘસાય છે કે નહીં એ ચેક કરતા રહેવું જોઈએ. રોજે રોજ, અઠવાડિયે 15 દિવસે, મહિનો દિવસે. બરાબર? રોજ દુકાન બંધ કરો ત્યારે વળી લગભગ સામાન્ય કરો ને સરવૈયું, કેટલી આવક થઈ, કેટલો વકરો થયો અને નફો કેટલો થયો વગેરે. એમ આ રીતે દરરોજ અથવા અવારનવાર પોતાની જાતનું ચેકિંગ કરતા રહેવું જોઈએ. તપ તો કરું છું તો વિકારો કેટલા ઓછા થાય? આંબી શા માટે કરવાનો? વિકારોને જીતવા માટે. સામાયિક શા માટે કરવાનો? ક્ષમતા ભાવમાં વધારો કરવા માટે અને અભ્યાસ કરવા માટે. પ્રતિક્રમણ શા માટે? પાપોથી પાછા હટવા માટે, પાપોનો પશ્ચાતાપ હોવો જોઈએ. પાપ કરતાં દિલમાં જરા કંપ થવું જોઈએ. એ ન થતું હોય અને એમને એમ જીવન ચાલ્યા કરતું હોય તો એ બધી ક્રિયાઓથી પુણ્ય બંધાશે ભલે, પણ આ સંસાર પરિભ્રમણ ઓછું થશે નહીં. દરેકની પાછળ જે જ્ઞાનીઓએ આશય બતાવ્યો છે એ આશય સમજીને તે ક્રિયા કરવી અને એ પ્રમાણે રિઝલ્ટ આવે છે કે નહીં તપાસતા રહેવું જોઈએ. તમે નવો ધંધો શરૂ કર્યો, 12 મહિના પૂરા થયા, દિવાળી આવી કે માર્ચ એન્ડિંગ આવ્યો અને ભાઈ તું સરવૈયું કાઢો અને પ્રોફિટને બધી લોસ થયો હોય અથવા પ્રોફિટ સાવ મામૂલી જેવું થયો હોય, તમને સંતોષ થાય ન થાય. બીજા વર્ષે તમે કાં ધંધાની લાઈન ચેન્જ કરો, કાં એ ધંધામાં ક્યાં આપણી તૂટી રહી ગઈ જેને કારણે નફો ન થયો એનું નિરીક્ષણ કરો, બરાબર ચિંતન કરો અને પછી એમાં સુધારો કરો કે નહીં. તો એવી રીતે 12 મહિને પણ જો આપણું એવું
ગયા વર્ષે જેવા આપણે હતા, જેવા આપણે કશાયો, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, સ્વાર્થ અને એવા ને એવા અત્યારે પણ હોય ને કદાચ વધતા પણ હોય દાખલા તરીકે, તો બહુ ગંભીરતાથી ચિંતન કરવું જોઈએ. ક્યાંક નક્કી કોઈ કેન્સર મોટું લાગુ પડ્યું છે, એને કારણે લોહી વધતું નથી શરીરમાં, શું વાત છે ભાઈ? એટલે એ રીતે આપણે નિરીક્ષણ ઓછું જીવો કરતા હોય, આત્મચિંતન કરવું જોઈએ. પોતાના દોષો ઘટ્યા કે નહીં, ગુણો ખીલ્યા કે નહીં, ક્ષમતા ભાવ વધ્યો કે નહીં, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ, આ બધા ભાવો એમાં કેટલી અભિવૃદ્ધિ થઈ. કેટલા નિમિત્તો પહેલાં આપણે જરા નિમિત્તે પણ આવેશમાં આવી જતા હતા, હવે મોટું નિમિત્ત મળે તો એ પણ આપણે શાંત રહી શકીએ છીએ કે કેમ રહી શકીએ? તો સમજો કે આપણી ગાડી બરાબર સારી દિશામાં છે, નહીં તો કસાય વધતા હોય સમજો કે આપણે દિશા ચૂક્યા છીએ ક્યાં. એટલે એ રીતે આત્મનિરીક્ષણ, પોતાના દોષો ગુણનું નિરીક્ષણ બહુ જરૂરી છે. કેટલાય કેવળ નિશ્ચયને જ પકડીને વ્યવહાર નહોતી રહેશે, ત્યાં જળ ક્રિયાઓ ગચ કે જીવન છે કી ન વર્યો અને ધ્યાન કયો ધ્યાનથી થોડી કલાક થોડા ધ્યાનમાં રહી શકતા, એટલી પાછી ભૂમિકા તહેવાર આવે ને. અને જે થોડીક વાર ગયો તેમાં કેટલી ચંચળતા આવે. બાકીના સમયમાં શરીર છે, વાણી છે, તો ક્રિયા તો કાંઈ નહીં કરતા રહીશું. અને જો જ્ઞાનીઓએ બતાવેલી ઉત્તમ આ ક્રિયાઓ એની આપણે ઉપેક્ષા કરીશું તો પછી સંસારની પ્રવૃત્તિ તો નારિકાળથી જીવ કરતો જ આવ્યો છે. નવરો બેઠો નકોડ વાળે, પછી ટીવી વધારી જશે, મોબાઈલ વધુ વાપરશે અને જુગાર રમશે, છાપા વધારે વાંચશે ને એવું ગપાટા મારશે. ક્રિયા તો કર્યા વગર કોઈ રહી શકતો નથી. શરીર છે, વાણી છે, એટલે ક્રિયા તો થવાની. અને જો આપણે જ્ઞાનીઓએ બતાવેલી ક્રિયા એની આપણી ટીકા ટિપ્પણી કરશું કે જળ ક્રિયા છે, એનાથી તો કાંઈ નહીં વળે, તો પછી સંસારની ક્રિયાઓ વધારે નુકસાન કરશે ઉલટી. એટલે ક્રિયા છોડવાની નથી, પણ ક્રિયા સમજીને કરવાની છે અને ભાવથી કરવાની છે. શક્ય એટલી એકાગ્રતાથી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બરાબર? કોઈ ક્રિયા છોડવાની નથી, બાધક નથી, બલકે ઉલટી ઉપયોગી છે. શુદ્ધમાં તો જવું બહુ અઘરું છે, કમસે કમ અશુભમાં ન ચાલ્યું જવાય, એટલા માટે પણ શુભ પ્રવૃત્તિ તે પ્રવૃત્તિ જ્ઞાનીઓ બતાવેલી કરતા રહેવું જોઈએ. પણ એટલું સમજણપૂર્વક અને ભાવપૂર્વક થાય તો એ વધારે લાભદાયી બની શકે. તો જો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ કહ્યું કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથે રહેલ. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજવી જોઈ. નિશ્ચયનું જ્ઞાન તેમની સમજમાં આવશે, પણ તે પ્રમાણે વ્યવહારુ વર્તન ન હોવાથી પાણીમાં પેસી હાથ પગ ન હલાવનાર માણસ જેમ તરવાની કળાનું જ્ઞાન ધરાવતા છતાં પાણીમાં ડૂબે છે. જલ પેસી કર પદ ન હલાવે તારું તે કેમ તરશે જી. સંકિત 67ની સજ્જાયમાં બહુપાદેશ્વરજી મારે કહ્યું છે, ગમે એવો કુશળ તરવૈયો હોય, પાણીમાં પ્રવેશ્યા પછી હાથ પગ બિલકુલ હલાવે જ નહીં તો કેવી રીતે તરશે? એવી રીતે નિશ્ચય આત્મા સંબંધી આ માહિતી ઘણી ભલે હોય આપણને, પછી એ દિશામાં પ્રવૃત્તિ ન કરીએ ધ્યાન આદિકની તો ખાલી આ કોળી વાતોથી કે કંઈ વળશે નહીં, વાતોના વાળાથી કંઈ નહીં વળે. તો તેમ તત્વનું જ્ઞાન ધરાવનાર તે તરફ પ્રવૃત્તિ ન કરે તો ખરા નિશ્ચયનો અનુભવ તેને થવાનો જ નહીં. કોઈ રસોઈ, કોઈ મિષ્ટાન કેમ બનાવવું, જાણકારી તમને સરસ હોય બધી, કે પહેલાં આ વસ્તુ લાવી, આમ કરવું, તેમ કરવું, બધી માહિતી હોય ભલે, પણ એ પ્રમાણે કરો નહીં પ્રેક્ટિકલી તો તેનો સ્વાદ ક્યાંથી મળે? જે ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય નથી તેવા ચોથા ગુણસ્થાનકથી લઈને આગળના તમામ ગુણસ્થાને એક એકથી ચડિયા તો આત્મબોધ અથવા આત્મજાગૃતિ હોય છે. અને કર્મોનું ઓછાપણું એટલે આત્માની વિશુદ્ધતા પણ વૃદ્ધિ પામતી જાય છે. વહેલો આત્માનો અનુભવ થાય, થોડી ક્ષણવાર માટે ભલે ચિત્ત નિર્વિકલ્પ બને, શરીરનું ભાન ભૂલાઈ જાય, દુનિયાનું આખું એકદમ આનંદના સાગરમાં ગરકાવ થઈ જાય, એટલે પોતાના આત્માનો આનંદ નામનો મુખ્ય ગુણ છે ને આ રીતે અનુભવમાં આવે. બધી ઇન્દ્રિયો પોતપોતાનો વ્યાપાર થોડી વાર મારી સ્ટોપ થઈ જાય, બિલકુલ મન પર બિલકુલ થંભી જાય, મન જાણે છે જ નહીં.
ત્યારે ચોથા ગુણસ્થાનકનો અનુભવ થાય. સીધું છલાંગ લાગે, પહેલે ગુણસ્થાન સીધો ચોથા ગુણસ્થાનકે જીવ જાય. અને પછી જેમ જેમ આ અભ્યાસ વધતો જાય અંતર્મુક્તાનો, પછી દર 6 મહિને એકવાર અનુભવ થવો જોઈએ તો ચોથું ગુણસ્થાન ટકે. દર 15 દિવસે એકવાર અનુભવ થાય તો 5મું ગુણસ્થાનક કહેવાય. દર અંતર્મૂર્તે અનુભવ થાય તો 6ઠું 7મું ગુણસ્થાનક કહી શકાય. એવી વાત છે. બાકી આપણે તો વ્યવહારથી બસ સાદું સ્વીકાર્યું હતું, પણ એટલે 6ઠું ગુણસ્થાનક બનાય છે. એ વ્યવહાર માત્રથી, નિશ્ચય પારમાર્થિક દ્રષ્ટિએ તો આત્માના અનુભવ પછી જ ખરેખર આ ગુણસ્થાનકો ગણાય. એટલે હમણાંના સમયમાં તો ખાલી 5, 6 ને 7 ને એનાથી આગળ તો possible શક્ય નથી. પહેલાં ચોથે પહોંચી તો ઘણું છે હજી તો. જે સાધક આત્માની હા. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું અથવા આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી. આનંદગંજ યોગીરાજ કહે છે આત્મનો જ્ઞાન અનુભવ જેને હોય એ સાચા અર્થમાં શ્રમણ, સાધુ કે મુનિ કહેવાય. બરાબર? તો પણ એ લક્ષ્ય તો કમસે કમ હોવું જોઈએ, એ દિશામાં પુરુષાર્થ ચાલતો રહેવો જોઈએ. પણ જીવ માત્ર બસ સાધુપણું સ્વીકારી એ થોડી ઘણી સારી પ્રવૃત્તિઓને કરી અને સંતોષ માની લે છે. આ જ મોટી ભૂલ થતી આવી છે. માટે મેરુ પર્વત જેટલા અવગામ ઉપરથી ઢગલા થઈ ગયા. એનું કારણ આ છે કે આત્મ લક્ષ્ય ચૂકી ગયો અને થોડી શુભ ક્રિયાઓ કરીને સંતોષ માની લીધો. જે મનુષ્ય મોક્ષનો અર્થી છે તેનો માર્ગ તાત્વિક છે, અને જે સ્વર્ગનો ઈચ્છુક છે તેનો માર્ગ વ્યાવહારિક છે. કહ્યું ફરીથી, જે મોક્ષનો અર્થી છે એનો માર્ગ તાત્વિક એટલે આત્મતત્વને અનુભવવા માટે અંતર્મુખ થવાનો છે. અને જે સ્વર્ગનો ઈચ્છું છે તો શુભ ક્રિયાઓ કરે, શુભ દાન વગેરે કરે, તપ કરે તો શુભ પુણ્ય બંધાય અને સ્વર્ગ વગેરે ભલે મળે. શું કીધું તમે? સાંભળ્યું, જાણ્યું, છતાં આચરણમાં નથી આવતું. એનું કારણ એ છે કે પહેલાં બહિર્મુક્તના સંસ્કાર અનંત જન્મોના છે. અનંત જન્મોના ગાઢ સંસ્કાર છે. એટલે એટલા જ મારી રોજ સત્સંગ, રોજ વાંચન, મનન, શ્રવણ, સત્સંગ ખૂબ ખૂબ જરૂરી છે. શું તાળું કટાઈ ગયેલું હોય, વર્ષોથી બંધ પડ્યું હોય, મકાને લાગીને 5, 10, 15 વીતી ગયા, પછી ખોલો, ભલે ચાવી એની એ જ લગાડો તો જલ્દી નહીં ખુલે. કટાઈ ગયું છે ને એટલે એને ખૂબ ઓઇલિંગ કરવું પડશે. તેલ નાખી વળી જરા ઘસો, વળી તેલ નાખી વળી ઘસો, ધીરે ધીરે માંડ ખુલે. આ તો અનંત જન્મોથી આપણા અંદરના દ્વાર બંધ પડ્યા છે, કટાઈ ગયા છે એકદમ. એને ઓઇલિંગ કેટલું કરવું પડે. એટલે એને માટે ખૂબ સત્સંગ, વાંચન, ચિંતન, મનન સતત ખૂબ જરૂરી છે. અને નિમિત્તો બધા એવા છે કે જીવને બહિર્મુખ જ બનાવે. 5 ઇન્દ્રિયો આપણી જે છે સતત બહાર જ બધું કરે છે. વ્યવહારમાં જીવવા માટે બધું બહારનું કરવું પડે છે. પ્રવૃત્તિઓ, નાવું ધોવું, ખાવું પીવું, પૈસા કમાવા, વ્યવહારો કરવા, બધું બહાર જ સતત કરવું પડે છે. તો અનંત જન્મના સંસ્કાર એવા છે બહારના. અત્યારે પણ બધું એવું જ છે. સતત સત્સંગમાં રહેવું જરૂરી છે. એને માટે એવા આત્મજ્ઞાની ગુરુની નિશ્રામાં એની સાથે રહીએ તો માં તો ઠેકાણું પડે જીવનું. બાકી તો બહુ અઘરું છે. જો ઓલા નારાયણપુરના ખીમજી બાપાને યાદ કરું અને બસ મૌન 6 મહિનાનું મૌન સ્વીકાર્યું, અને સાથે 4 જ વસ્તુ, 5મી વસ્તુ નહીં. ધ્યાનમાં મનને લાગે, ધ્યાન દૃષ્ટાભાવ બસ. તો પછી જાપ, નવકારનો જાપ તાલબદ્ધ રીતે અર્થના ઉપયોગ સાથે. એમાં પછી થાક લાગે કે થોડું મન ચલવિચલ થાય તો ત્રીજો ઉપાય હતો ભક્તિ કરવાની. એનું જે પ્રિય સ્તવન સુણો ચંદાજી, હા એ. અને ચોથો ઉપાય તરીકે આધ્યાત્મિક વાંચન, બીજું વાંચન નહીં, આધ્યાત્મિક. પણ એ ચોથા નંબરમાં વાંચન, ચોથા નંબરમાં. પહેલો નંબર તો ધ્યાન, સેકન્ડ નંબર જાપ, થર્ડ નંબરમાં પ્રાર્થના ભક્તિ, અને ચોથા નંબરમાં આધ્યાત્મિક વાંચન, બીજું વાંચન નહીં. બસ આ સિવાય 5મી કોઈ વસ્તુ નહીં. કોઈ સાથે મળવું નહીં, કોઈ અડવું નહીં, ક્યાંય જવું નહીં. અવકાશ એવી રીતે અંતરંગ પુરુષાર્થ થાય સતત મહિનાઓ સુધી, ત્યારે કંઈક સ્વાદ ચાખવા મળે જીવને. એટલે એટલી ધીરજ જોઈએ. છે
ખરું તત્વ શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ એટલે નિશાન બાંધી તે તરફ પ્રવૃત્તિ કરનારો માર્ગ તે મોક્ષનો માર્ગ છે. મોક્ષ માર્ગ અંદરમાં છે, આપણે બહાર બધું કરીએ છીએ ને ગોતીએ છીએ. બરોબર. શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ એટલે લક્ષ્ય બરાબર બાંધી અને એ તરફ પ્રવૃત્તિ એટલે એ તરફ ધ્યાનમાં ડૂબવું, તો એ મોક્ષનો માર્ગ છે. ખરું તત્વ તે જ હોવાથી તે માર્ગને તાત્વિક માર્ગ કહેવામાં આવે છે. ત્યારે આત્મભાન ભૂલેલા અને આ વિશ્વની માયાજાળમાં જ સુખ માનનારા તે સુખની ઈચ્છાથી ધાર્મિક ક્રિયાઓ દેવલોકનું નિશાન બાંધીને કરે છે. ઘણાને તો સ્વર્ગનું લક્ષ્ય હોય, દેવલોક પર આત્માનું લક્ષ્ય લગભગ નથી હોતું, અથવા મોક્ષનું લક્ષ્ય. પણ મોક્ષ એટલે શું ભાઈ? હા, મોક્ષ એટલે જાણે પછી મળશે પરલોક બીજા ભાવમાં, એમ નહીં. મોક્ષ એટલે સિદ્ધશિલા. પહેલો મોક્ષ અહીંયા થવો જોઈએ, તો એ સિદ્ધશિલા રૂપી ઉપર ત્યાં જવાનું થાય. બાકી તો આત્મા લક્ષ્ય વિના નિગોળ રૂપે તો આપણે સિદ્ધશિલા ઉપર જઈ આવ્યા, તો કાંઈ વળ્યું નહીં, ઉલટું ત્યાં પણ દુખી જતા. એટલે તે દેવલોકનું નિશાન બાંધીને કરે છે, તો તે સ્થિતિ તેને પ્રાપ્ત તો થાય છે, દેવલોક મળે. પણ આ માર્ગ તે વ્યવહારુ એટલે દુનિયાનો માર્ગ છે, સંસારના ચક્રમાં પરિભ્રમણ કરવાનો માર્ગ છે. એટલે ખરી રીતે તે માર્ગ જ નથી, ઉન્માર્ગ છે, મોક્ષનો માર્ગ નથી. જેમ ત્યાગીઓનો અને ગૃહસ્થીઓનો માર્ગ જુદો છે, એમ પરમાર્થનો અને દુનિયાનો માર્ગ પણ જુદો જુદો જ છે. ક્રિયા ભલે બંને એક જ જાતિની કરે, છતાં દ્રષ્ટિ ન હોવાથી, નિશાન જુદું હોવાથી, જેમ સાધનો એક સરખા હોવા છતાં બીજના ભેદને લીધે ફળમાં ભેદ પડે છે, તેમ આ માર્ગમાં પણ એક લીમડાનું બીજ છે, બીજા આંબાનું બીજ છે. પછી ખાતરને પાણી બંનેને સરખા આપો, એક જ ખેતરમાં બંને વાવો, બાજુમાં ભલે ન હોય, પણ બીજ પ્રમાણે પછી પરિણામ આવે. એટલે મૂળ આપણું લક્ષ્ય અને નિશાન શું છે એ પ્રમાણે રિઝલ્ટ આવે. તેમ એક કર્મની નિર્જરા કરશે જે આત્માનું લક્ષ્ય હશે, ત્યારે બીજો શુભ ક્રિયા કરતો હોવાથી પુણ્યનો બંધ કરશે. હે આત્મદેવ, વ્યામોહ ઉત્પન્ન કરનાર આ વ્યવહાર માર્ગની ગતિને મૂકીને દોષ રહિત સુખદાયી નિશ્ચય નામના માર્ગમાં તું પ્રવૃત્તિ કર. આ માર્ગમાં ચિંતા, ક્લેશ, કષાય, શોક, પરાધીનતા, ભય અને આશા જેવું કાંઈ નથી. કેમ કે તે સર્વે દુનિયાની માયામાં છે, ઉદ્ગલ દશામાં છે, 5 ઇન્દ્રિયોના વિષયોમાં છે. નિશ્ચય નયનું નિશાન એ શુદ્ધ આત્મા જ હોવાથી આત્મામાં આવી અશાંતિ જેવું કાંઈ પણ નથી. ભક્તોનો સમુદાય, શિષ્ય વર્ગ, પુસ્તકાદી ઉપકરણો, શરીર અને કર્મ સાથે પણ શુદ્ધ આત્માને કાંઈ સંબંધ નથી. આ ભક્તો ઘણા જલ્દી મોક્ષ થાય, શિષ્યો ઘણા જલ્દી મોક્ષ થાય, ઘણા ગ્રંથો કંઠે તો જલ્દી મોક્ષ થાય, એવું કાંઈ નથી. આ સર્વ પણ વિભાવરૂપ હોવાથી તેનો પણ ત્યાગ કરી શુદ્ધ આત્મામાં જ મનનો લય કરવાની જરૂર છે. પરોપકાર પણ ત્યાર પછી સાચો થાય. પહેલાં સોપકાર અંતરંગ થાય, પછી સાચો નક્કર પરોપકાર થઈ શકે. માટે દરેક તીર્થંકર ભગવંતો અને પહેલાંના મહામુનિવરો પણ દીક્ષા લઈને મોટે ભાગે જંગલ વગેરેમાં એકાંતમાં વર્ષો સુધી ચાલ્યા જતા, અંતર્મુખ થઈ રાત દિવસ બસ નિરંતર આત્મ ધ્યાન કરતા ભગવાનને કેવળ જ્ઞાન થાય પછી જ એ ઉપદેશ આપે છે. તેનાથી પેલા ચાર જ્ઞાનના ધારક હોવા છતાં પણ સાંભળ્યું કોઈ ભગવાનને દેશના આપી હોય, એકાદ વ્યાખ્યાન આપ્યું હોય? નહીં. હવે ઋષભદેવ ભગવાનને 1000 વર્ષ લાગી ગયા કેવળનામાં, તો 1000 સુધી મૌન જ રહ્યા. અન્ન પાણી નમળ્યા 400 દિવસ, તો એ વિચારો પણ ન કર્યો કોઈને. હવે આપણને થાય 1000 વર્ષમાં તો કેટલા લોકો ઉપર પહોંચી ગયા છે, આયુષ પૂરું થઈ ગયો છે, કેટલા એનું કહે તો એ તો લાભથી વંચિત રહી ગયા ને. આપણે એવી દલીલો બધી મન કરવાનું મન થઈ જાય. પણ એ પહેલાં બોલવા જાય, છદ્મસ્ત દશાને કારણે બોલવામાં કંઈ ભૂલચૂક થઈ જાય તો લોકો, ભોળા લોકો બધી થઈ ભગવાનનું વાણી છે એટલે એને અનુસરે તો ક્યાંક નુકસાન થઈ જાય. એટલા માટે પણ ભગવાન 4 જ્ઞાનના ધારક હોવા છતાં બોલતા નથી. તમે કેમ બોલો છો? આપણે કેમ બોલીએ છીએ?
આપણે ભગવાને કહ્યું છે તે કહીએ છીએ. ભલે શબ્દો ભાષા થોડીક આપણી હોય પણ ભગવાનને જે કહ્યું છે શાસ્ત્રોમાં કે ગંધર્વની મહાપુરુષે ઘૂસ્યા છે એને આધારે બોલીએ છીએ. અને હકીકતમાં એ પણ બોલવાનો અધિકાર જેને તેને નથી. વ્યાખ્યાન કે વાચન આપવાનો અધિકાર પણ શાસ્ત્રકારોએ જેને નથી. ગીતાર્થતા આવે ગુરુની આજ્ઞા થાય પછી જ. અને હકીકતમાં તો ગીતાર્થ પણ તે જ કહેવાય. શાસ્ત્રોનો અભ્યાસ તો હોય અને સાથે આત્મજ્ઞાન હોવું જોઈએ, જે આજે બહુ જ દુર્લભ છે આ કાળમાં. કેવળ પોતાના શુદ્ધ આત્માને મૂકી કોઈ સ્થળે, અને ગ્રસ્ત જીવનમાં પણ તમે ભલે કોઈ સંસ્થામાં સેવા દાખલા રીતે આપો, પણ જ્યાં આત્મજ્ઞાન વિના તમે કરશો તો ત્યાં કંઈક ને કંઈક સ્વાર્થ, પોતાને કઈ રીતે લાભ થાય, અંદરમાં કંઈક ને કંઈ અશુદ્ધિ પડી જશે. જરાક એનું માન ન સચાય તરત પછી આવેશમાં આવીને છોડી દે અને ટીકા નિંદા કરતો પણ થઈ જાય. આત્મજ્ઞાન તો દરેક પરિસ્થિતિમાં ક્ષમતાપૂર્વક કરી શકે. એટલે બાહ્ય પરોપકાર પણ પછી પહેલાં સોપકાર, અંતરંગ સોપકાર થવો જોઈએ. પછી બહુ ઓછી મહેનતે ઘણા લોકો પામી શકશે. આ અત્યારે ઘણી મહેનત કરીએ છીએ ને તોય રિઝલ્ટ જોઈએ એવું આવતું નથી. એનું કારણ આ છે કે આત્માનો અનુભવ નથી. કેવળ પોતાના શુદ્ધ આત્માને મૂકી કોઈ સ્થળે, કોઈ કાળે, કોઈ પણ પ્રકારે આ શુદ્ધ નિશ્ચયને બીજાનો સ્પર્શ કરતો નથી, છતાં વ્યવહારનું આલંબન લઈને નિશ્ચયમાં તે પહોંચે છે. આમ વ્યવહારના અવલંબન લઈ નિશ્ચયમાં વર્તતો હોવાથી તે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. મેલની સોબતથી વસ્ત્ર જેમ મલિન કહેવાય છે, તેમ કર્મના સંબંધથી આત્મા વ્યવહારે અશુદ્ધ છે. તે જ આત્મા નિશ્ચયના આશયથી શુદ્ધ છે. અંદરમાં તો એવો છે આત્મા, કર્મના આવરણ ઉપર છે, અંદરમાં તો આત્મારૂપી સૂર્ય આવો એવો જ પ્રકાશિત છે. ધર્મલા જો અતુલભાઈ, હા, ત્યારે 4 જણાનો રોજ અમે કર્યો. આજે સવારના ઔરંગાબાદ મુંબઈમાં સાંભળવાનું નહીં હવે, મુંબઈમાં મુરુડ રહે છે અને ગામ કચ્છમાં લુણી ને, કચ્છમાં લુણી ગામના આજ સુધીમાં 3300થી પણ વધારે લોજ, 7300થી પણ વધારે લોજ થયા છે. હા, અને કંઈ પણ લેતા નથી બિલકુલ. મુંબઈમાં હોય તો પોતાના ખર્ચે જ જાય, જ્યાં જવું હોય ત્યાં. બહારગામ જવું હોય દૂર દૂરથી સાધુ બધો બોલાવે, ઔરંગાબાદ દૂર દૂરના ક્ષેત્રોમાંથી પણ બોલાવે, કચ્છમાં પણ જાય. ફક્ત એ આવવા જવાનું ગાડી ભાડું પૂરતું તે પણ સંઘ આપે તો ભલે, નહીં સામેથી કોઈ એની વાત કરશે નહીં પોતે. એટલા બધા નિષ્પૃહ છે. અને બપોરે પણ 1 વાગે 1:15 વાગે આવ્યા અને તરત લોજ શરૂ કરી. જમવાની પૂછાવાની તો અહીં જમ્યા પછી ફાવે નહીં લોજ કરવાનું. અત્યારે કીધું અત્યારે સામે જમવાનું, તો કે જ્યાં મુસાફરી કરવાની તો જમવાનું મને ફાવે નહીં, એટલે ખાલી લિક્વિડ લીધું હતું. હા, દૂધ, દહીં, આપણે દૂધ અને ચા અને કોફી એ તો બંધ જ છે. એટલે ખાલી ફ્રૂટનું થોડું જ્યુસ જ એમણે માત્ર લીધું છે. અનુમોદના કરી આ બાજુ બહેનો હા તે છે અનુમોદના 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 વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદના. સવારે 3 લોજ ઔરંગાબાદ કઈ આવે ને તે બધી. હા, સવારના 3 વાગે ઉઠીને ઔરંગાબાદ ગયા. 3 સાધુ મહારાજ નાનક પાસે રોજ કર્યો. પછી ત્યાંથી બપોરે 1:15 વાગે આવીને અહીંયા સળંગ 4 જણાનો અમારો હમણાં રોજ કર્યો છે. હા, બેન પણ પરિવારમાં કેટલા જણા દીક્ષા લીધી છે? 19 જણાએ પરિવારમાં દીક્ષા લીધેલી છે. બોલો, હા, બધા કેટલા ભાગ્યશાળી છો કે એવા પરિવારના સભ્યના આરાધક આત્માના દર્શનનો લાભ મળ્યો છે. એટલે આ રીતે વૈયાવત કરે ને બહુ જબરદસ્ત કોટીનું પુણ્યાનુબંધી પુણ્યોપાર્જન કરે. જેમ ભરત અને બાહુબલીએ પૂરો ભાવમાં
બાહુ અને સુબાહુ મુનિ તરીકે હતા. 500 સાધુ મુનિ બંને જણાએ વૈયાવત કરી એક ચક્રવર્તી બન્યા અને બીજા ચક્રવર્તી કરતાં આપણે વિશિષ્ટ પુણ્ય મળ્યું અને બંને જણા પાછા એ ભાવમાં મોક્ષગામી બન્યા, ભરત અને બાહુબલી. મોટી વાત તો એ છે. એટલે આવું જ કોઈ વિશિષ્ટ પુણ્ય ભાગ્યશાળી ઉપાદન કરી રહ્યા છે. અને આ રીતે સાધુ ભગત વૈયા થવાથી બીજા ભાવમાં જલ્દી ચારિત્ર ઉદયમાં આવે. બેન માણસની પ્રેરણા એ હતી કે દીક્ષા ન લઈ શક્યા તો પ્રમાણે સાધુ સાથે જોડાઈ જાઓ તો ક્યારેક ને ક્યારેક તમારું કર્મ ઉદય. બેન મહારાજની પ્રેરણા હતી. હા, અને એ પ્રેરણાને ઝીલી લીધી એમણે ખરેખર. આજથી કેટલા વર્ષો પહેલાં અમારું 69 ચોમાસું હતું. એ વખતે 30 જણાએ લોજ એટલે શ્રાવકોએ એક શ્રાવિકાએ કરાવ્યો સજોડે. ગઈકાલે એક બેન આવ્યા કે મારે લોજ કરાવવો છે, એમને ચોથું વ્રતમાં લેવાના છે સજોડે અને મારે લોજ કરાવવો છે. મેં કીધું એના માટે બી તમે સાધુજીને શોધજો. અને કાં બહેનોમાંથી કોઈને આવડતું હોય તો આવડે છે કોઈને, અહીંયા બીજા કોઈ છે ખ્યાલમાં એવા તો કરી આપજો અમને. તો 30 જણાએ જૈન ચોમાસામાં 30 જણાએ કચ્છમાં આપણે લોજ ઠાકરસિંહભાઈના બેન છે એ કરે છે ને જે ફરવાના. કચ્છમાં તો હશે, મુંબઈમાં ચાલો સાંભળો. તો એ વખતે 3 સગા ભાઈ, પછી 2 સગા ભાઈની જોડીઓ, પછી પિતા પુત્ર, એમાં 8 વર્ષનો છોકરાએ હઠ પકડી કે પપ્પા અહીંયા લોજ કરાવે, મૂકે લોજ કરવાનો હોય. બેટા તું નંડો અહીંયા વરના વડો થી રોજ રડીને હઠ પકડે. એક દિવસ પછી એમણે સંમતિ આપી તો એણે 50% જેટલો રોજ કરાવ્યો. નાનો 8 વર્ષનો છોકરો, એના માટે એ બહુ મોટી વાત કહેવાય. અને પેલા ઉપાસના વોચમેન, બિલ્ડિંગનો વોચમેન હતો, એણે પણ લોજ કરાવી અને એક સજોડે પણ લોજ થઈ. અને મોટા ભાગના લોજ બધા એ વખતે એ કરતા હતા. અતુલભાઈ નામ છે એમનું. અમારું ચોમાસું હતું પત્રીમાં થોડા વર્ષ પહેલાં. એ વખતે 42 જેટલા ભાગ્યશાળીઓ લોજ શ્રાવકોએ લોજ કરાવેલા અને એ બધો લોજ આ હાથને મળ્યો હતો. એમણે એક દિવસમાં 13 લોજ કર્યા છે એક દિવસમાં, અને આ હાથથી 7 લોજ સળંગ થયા પત્રીમાં. એક જણાએ એક જ ચોમાસામાં 2 વાર લોજ કરાવ્યો. શરૂઆતમાં કરાવ્યું ને વડી વાર પછી બીજી વાર પણ લોજ કરાવ્યો. લોજ કરવાથી શું થયું, એક જણનું અડધું માથું વર્ષોથી દુખતું હતું. ઘણા ઉપાયો કયા, આધા શીશી જેને કહેવાય, મળતું જ નહોતું. આ એક પ્રકારનું એક્ટિવ પંક્ચર થઈ જાય. એટલે ઓટોમેટિક ત્યાં લોહીનું પરિભ્રમણ વધારે થાય, એટલે જે કાંઈ કચરો કે અશુદ્ધિ હોય ને એ નીકળી જાય. એટલે આ માટે માથું મટી ગયું એનું. 2 જણા ચશ્માના નંબર ઓછા થઈ ગયા. એટલે આ રીતે બાહ્ય લાભો પણ ઘણા છે. જીવ રક્ષા પણ થાય. કાતરથી કાપવામાં આવે તો કોઈ જૂ લીક હોય તો કપાઈ જવાની શક્યતા હોય, એ રીતે પણ છે. અને મૂળ બીજું કારણ છે કે સાધુ સંત રોજ શા માટે કરાવે તો કે હું શરીર નથી, હું આત્મા છું. આપણી જ બધી વાતો ચાલે છે ને અત્યારે. તો એમાં એ ભાવમાં આપણે કેટલા આગળ વધી શક્યા. જ્યારે રોજ થતો હોય ત્યારે જે કંઈ થોડી ઘણી શરીરને થાય છે, પડોશીને થાય છે, હું તો આનંદ ઘન આત્મા છું, એ ભાવમાં એ વખતે કેટલું રહી શકાય છે. અત્યારે તો વાતો કરવી સહેલી હોય, પણ આવું કંઈ ઉપસર્ગ આવે કોઈ પણ એ વખતે આપણે કેટલા આત્મભાવમાં રહી શકીએ છીએ, શરીરને ભૂલીને આત્મામાં સ્થિર થઈ શકીએ છીએ. દર 6 મહિને આ એક્ઝામ અમારી કસોટી હોય, બરાબર. ત્યારે એવું બી બોલે છે મારા કર્મો ચૂંટાઈ રહ્યા છે. હા, આખું એના ઉપર પુસ્તક છે. કયા મુક્તિ વલ્લસુરી અંતર્ભંગમાં લખ્યું છે. ઉત્સવ કેશલોજ એટલે ઉજાણી ઉત્સવ છે આખો, જાણે આત્મા માટેનો. બહુ સરસ અલગ અલગ તર્કોથી બહુ સરસ રીતે એમણે સમજાવ્યું છે ખરેખર. એટલે આવા અનેક કારણો છે આ કેસ લોજ કરાવવાની પાછળ. અને જે લોજ કરાવે એને 6નો લાભ, પણ જે લોજ કરે એને 8મનો લાભ. હા, તો એક દિવસમાં કેટલી અઠમ? 7 અઠમ થઈ ગઈ. 7 તરી 21 ઉપવાસ થઈ ગયા. ચાલો આગળ વધીએ. શું કહે છે જુઓ. બહારથી જે વસ્તુ આવેલી હોય છે તે તરફ નજર રાખીને વ્યવહારને બહારથી દેખાય એ પ્રમાણે. ત્યારે નિશ્ચય અંદરમાં પોતાની જે વસ્તુ છે, પોતાની વસ્તુ એટલે પોતે આત્મા, અને પોતાનું કહીએ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, શક્તિ વગેરે ગુણો, એ તરફ નજર રાખીને વાતો કરે છે. કોણ? નિશ્ચયને. વસ્ત્ર ઉપર લાગેલો મેલ અને સોનામાં મળેલી માટી એ તરફ નજર રાખી વ્યવહાર તેને અશુદ્ધ કહે. એ સોનુને માટી મિક્સ થયેલા હોય તો કપડામાં મેલું કપડું હોય તો આપણે અહીંયા વસ્ત્ર અશુદ્ધ છે, સોનું અશુદ્ધ છે, એ વ્યવહારને કહે છે.
ઉપલબ્ધ દ્રષ્ટિ જોઈએ તો નિશ્ચયને શું કહે છે? અત્યારે પણ એ શુદ્ધ છે. સોનું સોનાની જગ્યાએ, માટી માટીની જગ્યાએ. ભલે આમ બહારથી દેખાય છે ભેળા, છતાં સોનું સોની રૂપે જે છે અને માટી માટી રૂપે છે, વસ્ત્ર વસ્ત્ર રૂપે છે અને મેલ મેલ રૂપે છે, બંને અલગ છે. ત્યારે વસ્ત્ર અને સોના સામી દ્રષ્ટિ આપી નિશ્ચય કહે છે કે આપણી જે વસ્તુ છે તે તો બરાબર જ છે, સોનું અકબંધ છે. વસ્ત્ર અને સોનું ક્યાંય ગયા નથી, માટે નકામી હાય હોય શા માટે કરો છો? એ પોઝિટિવ દ્રષ્ટિ છે નિશ્ચયને એની. તમે ગમે એટલો પ્રયત્ન કરો પણ જે અંદર છે તે જ બહાર આવશે, અને બહાર આવેલું છે તે આપણું છે જ નહીં. તે ભલે આવ્યું પણ આપણે તે ગ્રહણ કરવાની જરૂર નથી. અંદર રહેલ આત્મા તે કાયમ છે, બહારના આવેલા કર્મો તે આપણા છે જ નહીં. પછી ભલે તે અહીં રહે કે બીજે સ્થળે રહે, તેની સાથે આપણને લેવા દેવા નથી. આ પ્રમાણે પોતાની મૂળ વસ્તુ સામે લક્ષ્ય આપી નિશ્ચય પોતાના માર્ગમાં આગળ વધે છે. છતાં બહારનો અને અંદરનો અન્ય સાથેનો સંબંધ જેટલે અંશે ઓછો થાય છે તેટલે અંશે વ્યવહારમાં સોનાની માફક આત્માની વિશુદ્ધિ થાય છે. વ્યવહાર નથી, બાકી નિશ્ચયથી તો અત્યારે પણ આત્માની અંદર કેવળ જ્ઞાન એવું ને એવું રહેલું છે. કર્મના આવરણ ઉપર છેલ્લા ભલે છે, અંદરમાં આત્મારૂપી સૂર્ય એવો ને એવો પ્રકાશી રહ્યો છે. ચોમાસામાં ઘનઘોર વાદળા આકાશમાં છવાઈ ગયા હોય, સૂર્ય દેખાતો નથી, પણ ઉપર તો સૂર્ય એવો ને એવો છે, એમાં એક પણ કિરણ સૂર્યનું ઓછું થયું નથી હોતું. અત્યારે પણ આપણા હરેકમાં કેવળ સૂર્ય એવો ને એવો અંદરમાં પ્રકાશી રહ્યો છે. માત્ર કર્મરૂપી વાદળાના આવરણ છે એટલે અત્યારે આપણને અનુભવમાં આવતો નથી. અલિપ્તો નિશ્ચયેન આત્મા લિપ્તસ્ય વ્યવહારતઃ શુદ્ધતિ અલિપ્તયા જ્ઞાની ક્રિયાવાન લિપ્તયા દશા. યશોવિજજી ઉપાધ્યાયજી ભગવંતે જ્ઞાનસારની અંદર આમાં આ શ્લોકમાં આમ કહ્યું છે કે નિશ્ચયનેથી આત્મા લેપાયેલો નથી, વ્યવહારનેથી લેપાયેલો છે. જ્ઞાની નિશ્ચયની દ્રષ્ટિવાળો હું લેપાયો નથી એવી નિર્દોષ હું શુદ્ધ આત્મા છું, અત્યારે હું શુદ્ધ આત્મા છું, એ જ લક્ષ્ય એનું સતત સ્મરણ રહ્યા કરે. અને ક્રિયાવાન હું લેપાયેલો છે એમ માનીને પછી એ પ્રવૃત્તિ કરતાં કરતાં સમયે ધીરે 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 એ પછી શુદ્ધ થાય. નિશ્ચયવાળું જલ્દી શુદ્ધ થઈ જાય. શુદ્ધ ચિદરૂપના સદ્ધ્યાનરૂપ પર્વત ઉપર આરોહણ કરવા માટે બુદ્ધિમાને વ્યવહારનું આલંબન લેવું. પર્વત ઉપર ચડવું હોય તો લાકડીનું ટેકો જોઈએ ને, જેવી રીતે તો ધ્યાન એ જાણે પર્વત ઉપર ચડવા જેવું છે. દાદા ત્યારે મળશે શીખ, બરાબર ને, પહોંચું ત્યારે. તો એમાં વ્યવહારને જે છે એ લાકડીના ટેકારૂપ છે. અને પછી જે ઉપર પહોંચી જાય પછી લાકડીને મૂકી દે. નદી ઓળંગી ગયા પછી નાવને છોડી દેવાની હોય. દાદરા ઉપર ઉપરના માળે જવું હોય તો પછી નિસરણીને છોડવી પડે ને, શરૂઆતમાં ચડવી પડે, પછી ઉપર પહોંચ્યા પછી એને છોડવી પડે. એવી રીતે આત્મામાં અંદરમાં પહોંચી ગયા પછી વ્યવહાર ગમ થઈ ગયા કેટલો. અને તે ધ્યાનમાં તે ભૂમિકામાં જ્યાં સુધી સ્થિર રહી શકાય ત્યાં સુધી વ્યવહારના આલંબનનો ત્યાગ કરી નિશ્ચય આત્મ સ્વરૂપમાં રહેવું. એવા સાધકો જોયા છે. પર્યુષણ આવે 8 દિવસ મૌન અને એકાંત, પોતાના ઘરના એક રૂમમાં જ અંદર એકાંતમાં જ હોય. પછી એ વખતે એમ નહીં વિચારવું કે પછી કલ્પસૂત્ર સાંભળવું રહી ગયું કે પ્રતિક્રમણ રહી ગયા. આજ નિશ્ચયથી પ્રતિક્રમણ છે અને આજ બધા કલ્પસૂત્ર હોય કે 45 આગમ, બધાનો સાર તો આખરી છે બે આત્માને ઓળખો. તો સતત આત્મભાવમાં રહેતો હોય એટલે બધું થઈ ગયું. એ જ મોટું તપ છે, આભ્યંતર તપ છે ધ્યાન. 12 પ્રકારના તપમાં ધ્યાન અને કૌશકને 11 અને 12મા નંબરના શ્રેષ્ઠ તપ કયા છે. 8 દિવસ મૌન. 28 કરવી સહેલી છે ભલે, એટલે અઘરી નથી, પણ મૌન રહેવું અને મૌન સાથે એકાંત રહેવું. પાછું કહીને મળવું નહીં, બિલકુલ ક્યાંય કશું જોવું જ નહીં. નહીં તો વિચારા હું ને હું હા હું હા હું ચાલુ પડ્યું હોય મૌનમાં, એ ન ચાલે. એકદમ એકાંત અને મૌન, બસ. કોઈને જોવું નહીં, મોટું કોઈને બતાવવું નહીં, બસ અંદરમાં રૂમમાં બંધ. એ રીતે કરી જુઓ. 28 એકાદ દિવસ તો કરી જુઓ. મૌન એકાદશી ગઈકાલે વાત કરી હતી ને, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. એને 36 કલાક માટે મૌન રાખો. ઉપવાસ. હા, તમે 4 જણા એ બીજા મોટી સવન બોલી બીજા 10 ડિસ્ટર્બ કરી તો શાંતિ પણ થાય. તમે કેટલા ભાગ્યશાળી તમારા લાઈફ પાર્ટનર કરવા જઈ રહ્યા છે. આ નવમ તમે રાજી અનુમોદના કરજો, અટકાવતા નહીં. હા, હવે આ નોમના રોહિણી આવે છે ને એટલે આમ ઉપવાસ તો એમને કરવાનો હોય. પણ આ ગઈકાલે વાત સાંભળી એટલે એમને ભાવ જાગી ગયા છે. એમને કહ્યું કે હજી શ્રાવકને મેં વાત તો નથી કરી,
કે કાંઈ વાંધો નહીં, હું કરી દઈશ, ચિંતા કરતા નહીં. થઈ ગઈ વાત. અનુબોધ ના કરજો તો કરણ તારાવળની અનુબોધન સરીખા ફલિત જાય એ કરશે ને તમે અનુબોધ ના કરજો. વાહ, ધન્યવાદ ધન્યવાદ. કરવું નથી અને એને કરાવે એવું કે નેગેટિવ બોલતા નહીં અને કરવા દેજો, પછી જો મજા. પછી એમને જોઈને ઓટોમેટિક બીજા કોઈકને ભાવ થશે, ચલો આપણે આ કર્યું તો મેં કરું, હું કરું. હું તો અંદર એવો ભાવ રાખું છું કે એની લિંક ચાલે. જેમ સાંકળી અઠમ ને સાંકળી આંબીલી ચાલતી હોય ને, એમાં હવે સાંકળી આ મૌન એકાદશી 11 તિથિ ગમે તે હોય ભલે, પણ 11 ચીજોનું મૌન, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, બસ બિલકુલ શાંત. પહેલી રાતના થોડી ઊંઘ આવે તો વાંધો નહીં, બીજી રાતના તો પછી કંઈ પેટમાં ગયું ન હોય, 24 જ હોય એટલે લગભગ આવે અલગ ઝલક થોડી ઘણી, તો એના બહુ બાદ પણ નથી ભલે. લક્ષ્ય એવું છે કે મારે જાગૃત રહેવું છે. એવા સાધકો આ કાળમાં પણ છે કે વર્ષોથી લેટ્યા નથી. આપણામાં છે ઉદયરત્ન સાગરજી ઘણી વાર, અને બીજા હિન્દુઓમાં પણ એવા સાધકો મારે ઉદયરત્ન સાગરજી ઘણી વાર લગભગ, હા લગભગ 1.5 વર્ષ થઈ ગયો. બસ ખુરશી ઉપર બેઠા હોય આમ બધા ટેલીને રાતના, પણ આમ લેટવાનું નહીં, સંતારો કરીને લેટવાનું નહીં. સાહેબ, આજે હું જ્યાં ડોઝ કરીને આવ્યો ને ઔરંગાબાદ, હાજી ત્યાં તીર્થેશ મુનિ છે, હાજી. એમણે પણ જાવજીવના આડાસનના પચકાન લઈ લીધા. લ્યો, જાવ જીવ માટે પચકાણ લેટવું જ નહીં આડું થઈને. તમને ત્યાં રોજ 3 કલાક સૂર્યની આતાપના લે. હા, ઉનાળા આગાસીમાં, હા ઉનાળામાં પણ ફૂલ પરસેવે રેપજી બોલ રેજ શરીર પર થઈ ગયા તીર્થેશ મુનિ. આ કાળમાં પણ આવા સાધકો છે, બહુરત્ના વસુંધરા હોય છે. તપાગતમાં એક આચાર્ય ભગવાન થઈ ગયા સાગરાનંદ સુરી, તો આનંદ સાગર સુરી નામ, 45 આગમમાં ખૂબ પારગામી, અને છેલ્લા 15 દિવસ બસ આમ જ બેઠા રહ્યા ધ્યાન અવસ્થામાં જ. છેલ્લા 15 દિવસ અહોરાત્ર, પાછો ટેકો હોય ભલે થોડો, પણ આમ જ લેટ્યા નહીં. એટલે આવા અનેક સાધકો આ કાળમાં પણ વિદ્યમાન છે. અમે આ જામનગરમાં ચોમાસું ઘણા વર્ષો પહેલાં, ત્યાં પણ અમે 24 કલાક અખંડ જાપ 4 મહિના, ઓમ રીમ અરહમ નમઃ. દિવસે બહેનો હોય, 2 જણા બેસે, વારત 2 ભાઈઓ હોય. એમાં એક ભાઈ એવા પટેલ જાતે જૈન નહોતા, પણ તે વખતે પણ લગભગ 14 વર્ષથી એ સૂતા નહોતા, પથારી લેટીને બેઠા બેઠા ખુરશી ઉપર ભલે આવી જાય ઝોંકાય જુદી વાતમાં, પથારી કરીને લેટતા નહોતા. એટલે એમણે કહ્યું, મારા સાહેબ જ્યારે કોઈ ન હોય ને ત્યારે મને લાભ આપજો. જાઓ ક્યારેક એવું બને પાછલી રાતમાં કોઈને અનુકૂળતા ન હોય, આમ તો નામ નોંધાયેલા હોય, પણ ક્યારેક તબિયત ન હોય, ક્યારેક બહાર ગામ જવાનું થયું હોય, એમ બીજો કોઈ પાછલી રાતમાં 2 થી 4 વાગ્યાનો સમય જરા અઘરો પડે જાગવામાં. આ બધું દિવસે આપણે ઝોંકા આવી જાય, રાતની ક્યાં વાત કરી. એટલે એવા સાધકો જૈન નહોતા, પટેલ હતા, પણ છતાં એ હતા. બહુરત્ના વસુંધરામાં એમનું પણ દ્રષ્ટાંત આપેલું છે. તો આ બધામાંથી પ્રેરણા લઈ અને ધીરે ધીરે કરજો અભ્યાસ. તો શુદ્ધ ચિદરૂપના સધ્યાન રૂપ પર્વત ઉપર આવી ગયો. મહેલ ઉપર ચડતા જેમ નિસરણી, દાદરનું અને દોરડું પકડવાનું આલંબન લેવામાં આવે છે, તે વ્યવહારરૂપ છે. અને ઉપર ચડી ગયા પછી આ બંને આલંબનો મૂકી રહી, બરાબર, દોરડું પકડેલું હોય કે દાદરાનો ઓલું શું કહેવાય કઠિયાડો હોય, પછી બધું છોડી દેવું પડે. તે રૂપ નિશ્ચયનું આલંબન લેવામાં આવે છે. પાછું જ્યારે ઉતરવાનું હોય ત્યારે વળી પાછા વ્યવહારરૂપ દાદરાનું અને દોરડાનું આલંબન લેવું પડે છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જવા માટે કોઈ ઉત્તમ વિચાર, સદગુણ, જાપ કે આકૃતિ આદિનું આલંબન લેવામાં આવે. ઉત્તમ વિચાર દાખલા કે હું શુદ્ધ આત્મા છું, હું અનંત જ્ઞાનવાળો છું વગેરે. પછી સદગુણ, કોઈ પણ એવો ક્ષમતા, મારે ક્ષમતામાં જ રહેવું છે, પછી રાગ નથી દ્વેષ, મારે વર્તમાનમાં જ રહેવું છે, મારે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં કોઈ વિચાર કરવો નથી વગેરે. જાપ, ઓમ કે અરહમ નમઃ કે નવકાર, એવી આકૃતિ, પરમાત્માની પ્રતિકૃતિ, ગુરુની આકૃતિ, બસ એનું એ બધા આલંબન છે. સાલંબન ધ્યાન કહેવાય એને. પણ એમ કરતાં કરતાં પછી મન શાંત થઈ જાય એકદમ, ત્યારે પછી નિરાલંબ. આ આલંબનની મદદથી મન જ્યારે આત્મામાં લય પામી જાય છે, એટલે આત્માનો ઉપયોગ બીજા આલંબનો મૂકી આત્માકારે થઈ જાય. આત્મા જ જ્ઞાતા, આત્મા જ જ્ઞેય, જાણનારો અને જોનારો, અને પોતાને જ જાણે.
જાણનારો આત્મા, બીજાને તો ઘણું જોયું, હવે પોતાને જુએ ને જાણે. એટલે આત્માનો ઉપયોગ બીજા આલંબનો મૂકી આત્મા કાર્ય થઈ રહે છે તે નિશ્ચય છે, આ કાર્ય છે. આ વખતે આલંબનની જરૂર પડતી નથી. એ વખતે જેટલો વધુ સમય રહી શકે રહી જવાનો. એ વખતે વિચારો કે મારું આ અધૂરું છે, નહીં મારે સામાયિક અધૂરું છે, મારે જાપ બાકી છે, આ છે, કશું નહીં. 1000 કામ ગ્રામ્ય બે પડતા મૂકીને જ્યારે મન કુદરતી રીતે શાંત થયું હોય, સ્થિર થયું હોય, તો પછી બીજું કોઈ વિકલ્પ નહીં કરો. જેટલું વધુમાં વધુ સમય રહી શકાય એમાં રહી જવાનું. આ વખતે આલંબનની જરૂર પડતી નથી. છતાં કોઈ કડાગ્રહી આલંબન પકડવા જાય તો એ આ ભૂમિકામાંથી નીચો પડે છે. આવી નિર્વિકલ્પ સ્થિતિમાંથી પાછો સવિકલ્પ સ્થિતિમાં આવે એટલે તેણે પાછું એણે કોઈક આલંબન પકડી લેવું. વધુ સમયમાં નિરાલંબન નહીં રહી શકે. મને જરાક વિકલ્પો આવવાની શરૂઆત થાય અને વળી પાછું કોઈક મંત્ર એવા ભાવને પકડી લેવાનું. આ રીતે નિશ્ચય અને વ્યવહાર બંને ઉપયોગી થાય છે. બરોબર. જો રોટલી બનાવી હોય, પહેલાંના જમાનામાં જ્યારે સગડીઓ હતી, સમજો કે ચૂલો હતો, તો પહેલાં કોલસામાં હાથ નાખવું પડે. લક્ષ્ય છે મૂળ રોટલી બનાવવાનો, તો પહેલાં હાથ ક્યાં નાખવો પડે? પહેલાં કોલસામાં. નિશ્ચય છે આત્માનો અનુભવરૂપી નિશ્ચયને સાધવાનો. લક્ષ્ય એ છે. એને વ્યવહારનું આલંબન તો લેવું પડે શરૂઆતમાં. પ્રાર્થના કે જાપ એ બધું આલંબન લેવું પડે શરૂઆતમાં. શ્વાસોશ્વાસનું આલંબન લે, કોઈ પોતાના વિચારોને છૂએ, કોઈ અંતરયાત્રા કરે ઉપરથી નીચે સુધી, નીચેથી ઉપર સુધી. અંદરમાં શું શું અનુભવ આત્માની હાજરીના કારણે શું અનુભવ અંદરમાં થઈ રહ્યો છે, ક્યાં ક્યાં એનું નિરીક્ષણ કરીએ. આ બધું અવલંબનો છે. જેઓ મોક્ષને પામે છે અને પામશે તે સર્વે પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈ પછી નિશ્ચયનો આશ્રય લઈને પામ્યા છે. આ ઠેકાણે આટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જેને પોતે વ્યવહાર માને છે તે વ્યવહાર શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ કરવામાં મદદગાર થાય છે કે નહીં? આપણે જે રીતે જીવીએ છીએ તે લાગે છે કે આપણે આત્મા સુધી પહોંચી શકશું? આ ભાવમાં નિર્વિકલ્પ બની શકશું? વિચારવું. જો તો એને વ્યવહારનો આભાસ કહેવાય. વ્યવહાર આભાસ. ભલે સારી ક્રિયા ધર્મની ક્રિયાઓ પણ કરતો હોય, પણ આત્માનું લક્ષ્ય ન હોય, નિર્વિકલ્પ થવાનું લક્ષ્ય ન હોય, તો વ્યવહારનો આભાસ, વ્યવહાર આભાસ કહેવાય. એ આત્મ સ્વરૂપ પ્રગટ કરવામાં મદદગાર કારણરૂપ હોય તો તે સાચો વ્યવહાર છે, ને તેમ ન હોય તો તે અશુદ્ધ વ્યવહાર હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય તેમ શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ ન હોય. જેના વડે જીનેશ્વર ભગવાનના સિદ્ધાંતની અને તેમના આચરણની પ્રતીતિ થાય તેવા નિશ્ચય વ્યવહારનું વિધિપૂર્વક સેવન કરવું. કોઈ વખતે નિશ્ચયનું આલંબન લેવું, તેમાં સ્થિરતા ન કરી શકાય તો તે વખતે વ્યવહાર શુદ્ધ વ્યવહારનું આલંબન લેવું. આ પ્રમાણે વિધિપૂર્વક પ્રભુની વાણીથી વિભૂષિત થઈ જીવન વ્યતીત કરવું. જેટલા વિધિ નિયોજિત કાર્યો છે એ સગળા વ્યવહાર દ્રષ્ટિએ છે. જે કાંઈ પ્રતિક્રમણ સામાયિક વગેરે જે કાંઈ નિશ્ચયને અંતરમાં સુનિશ્ચયપણે ધારણ કરી બહારથી વ્યવહારના કાર્યો કરતાં શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિ નયોને આધીન જ્યાં સુધી જણાય ત્યાં સુધી નયોનો આદર કરવો. કેવળ શુદ્ધ ચિદરૂપમાં કોઈ પણ સંકલ્પને અવકાશ કે પ્રવેશ નથી. તો પછી નય એટલે કે અપેક્ષા અથવા અભિપ્રાય એવો અર્થ થાય છે. એ નયોનો પ્રવેશ પણ ત્યાંથી હોય. એકદમ જ્યારે નિર્વિકલ્પ થઈ જાય પછી નય જેવી વાત પણ રહેતી નથી એ સમય પૂરતી. અર્થાત શુદ્ધ સ્વરૂપમાં તો કેવળ શાંતિમય સ્થિરતા જ હોય છે. એટલો વધુ સમય એમાં રહેવાય એટલો સમય રહેવું, બીજું બધું જ ભૂલીને. સ્તવન બોલતા બોલતા કોઈક કડી કોઈક લીટી હોય ગમાવી ગઈ એને વાગોળવું, એમ કરતાં કરતાં નિર્વિકલ્પ સ્થિતિ આવી જાય તો પછી ચિંતા નહીં કરી કરે મારું સ્તવન અધૂરું છે, મારું ચૈત્યન અધૂરું છે, મારું દેવન અધૂરું છે. ચિંતા નહીં કરવાની. એ જેટલું આખરે બધું કરીને તો ઠરવાનું છે પોતાનામાં. એટલે એ જો ઠરી શકાતું હોય તો પછી હવે બહારનું બાહ્ય કંઈ બાકી રહી ગયું એની બહુ ચિંતા કરવી નહીં. બરાબર. આ રીતે વિશેષ અગ્રે વર્તમાન જેના આગળ કંઈ પણ બોલાવી હોય તો હાર્દિક ઈચ્છામિ.
સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જય